ભુજના સ્ટેશન રોડ વિસ્તારમાં રસ્તાની હાલત દયનીય બની. ભુજના સ્ટેશન રોડ વિસ્તારમાં રસ્તાની હાલત દયનીય બની ગઈ છે. જગ્યાએ મોટા ખાડાઓ પડી ગયા છે અને વાહન ચાલકો માટે પસાર થવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક રસ્તા મરામત કરવાની માંગ ઉઠી રહી છે. ભુજ શહેરમાં 40 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપે માત્ર પોતાનો વિકાસ કર્યો છે, શહેરનો નથી કર્યો. અને શહેરના રસ્તાઓની ગુણવત્તા બાબતે તો આપણે સૌ જાણીએ છીએ કે કામ થતું હોય ત્યારે ફરિયાદ કરવા છતાંય આ ભ્રષ્ટ અને ટકાવારીમાં માનતા ભાજપના લોકો અને નગરપાલિકાના પદાધિકારીઓ જે છે કે સત્તાવાળા જે છે એ લોકો કમલમ સુધી ટકાવારી પહોંચાડતા હોવાના લીધે આજે રસ્તાઓ ક્યાંય લાંબો ચાલતા નથી. રસ્તો બન્યા બાદ 2-4 મહિનામાં ખરાબ હાલત થઈ જાય છે. જ્યાં ફરિયાદો કરીએ છીએ ત્યાં પણ કોઈ નિરાકરણ કરવાના બદલે આપણે વચ્ચે ખેંગારબાગ પાસે કામ ચાલુ હતું ત્યાં પણ રજૂઆતો કરી હતી, પરંતુ ત્યાંય કોઈ એના પછી સુધારો આવ્યો નથી. સ્ટેશન રોડ ઉપર આપણે વાત કરશું તો આ મોટો ખાડો પડી ગયો છે. અનેક કેટલાક શહેરમાં એટલા વિસ્તારો હજી વિકાસથી વંચિત છે અને એટલી ખરાબ હાલતમાં છે કે ખરેખર ભુજ શહેરનો વિકાસની જે વાત છે એવો વિકાસ કોઈ થયો નથી. વિકાસ થયો હોય તો નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને ભુજમાં પ્રચાર માટે ના આવવું પડે. ભાજપના લોકોએ પોતાની કામગીરીના આધારે મત માંગી લેવા જોઈએ. બિલકુલ આનામાં માનવ જિંદગીની ગમે ત્યારે જાનહાની થઈ શકે છે. લોકોના જીવન સાથે આ ખિલવાડ છે અને પ્રજાનો જીવ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ છે. આ રસ્તાનું કામ કરનાર અને જવાબદાર જે નગરપાલિકાના લોકો છે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે અને તાત્કાલિક આ રસ્તો રિપેર કરવામાં આવે.